આજે જે રીતે અમારા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી તે મામલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસને એવું લાગ્યું કે ભાઈ આ રજૂઆત યોગ્ય નથી, વિડીયો બનાવો છે, એટલે એમણે અમારી અટકાયત કરી હતી, ધરપકડ કરી હતી. ભાજપ સરકાર મને લાગે છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓથી ડરી ગઈ છે. જેલથી ડરાવવાની બીવડાવવાની પણ કોશિશ થઈ હોય એવું લાગે છે. પણ લોકો છે એ હંમેશા અત્યાચારની વિરુદ્ધમાં મતદાન કરતા હોય છે. આજે સત્યની જીત થઈ છે, સત્યમેવ જયતે. અમારા બધા કાર્યકર્તાઓ અડીખમ હતા. અમને ક્યારે જામીન મળશે કે ક્યારે છૂટશું અમને ખબર નહોતી અને સ્વાભાવિકપણે પોલીસ છે એ એની કાર્યવાહી એની રીતે કરતી હોય, પણ એટલું ચોક્કસ છે કે આવું અત્યાચાર પ્રજા ક્યારે સહન નહીં કરે. આજે રજૂઆત કરવી એ દરેકનો અધિકાર છે, મૌલિક અધિકાર છે અને એ મૌલિક અધિકારના ભાગરૂપે માની લો કે રજૂઆતમાં એમણે એવું કહ્યું કે વિડીયો નહીં ચાલે, વિડીયો નહીં બનાવવાના, બની શકે એમના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ, પણ એટલું ચોક્કસ છે કે પ્રજા છે એ ભાજપના કામોથી કંટાળી ગઈ છે, ભાજપથી તાળીમાં પોકારી ગઈ છે અને